વટાણા બટેકાનું શાક બનાવવાની છું। એના માટે મેં પહેલાંથી જ બટેકા અને વટાણા બંને બાફી લીધા છે। બટેટાને આપણે આ રીતે થોડો કાપો પાડીને બાફવાના, જેથી કરીને અંદર પણ બફાઈ જાય અને એક જ સીટી વગાડવાની છે। અને વટાણાને પણ અંદર જ બાફી લીધા હતા। હવે આપણે શાક બનાવી લઈએ। એના માટે પહેલાં આપણે આ બટેટાની છાલ ઉખાડી લઈશું। બટેટાની છાલ ઉખાડી લીધી છે। હવે આપણે આના કટકા કરી લઈશું। આપણા બટેટાના કટકા થઈ ગયા છે। હવે આપણે શાક વઘારી લઈએ। તેલ એડ કરી દઈશું, રાઈ એડ કરી દઈશું, જીરું, હિંગ, આદુ મરચાંની પેસ્ટ, લાલ મરચું, લીમડાના પત્તા, ટામેટા, અડધી ચમચી હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, આપણે આ મસાલાને ચડવા દઈશું। હવે આપણે આની અંદર વટાણા એડ કરી દઈશું, બટેટા, અને આપણે અડધી મિનિટ સુધી રહેવા દઈશું। ઉપર પાણી મૂકી દેવાનું। આપણા વટાણા અને બટાકા બાફેલા જ છે, એટલે ચડી જ ગયા છે। આપણે સેજ પાણી આ ગરમ થાય એટલે આ જ પાણી અંદર એડ કરવાનું છે। આપણું થોડું ગરમ પાણી આ થઈ ગયું છે। હવે આપણે આ પાણી અંદર એડ કરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું। હવે આને આપણે 2 મિનિટ સુધી ચડવા દઈશું। 2 મિનિટ થઈ ગઈ છે, આપણે ચેક કરી લઈએ। વટાણા બટેટાનું શાક એકદમ મસ્ત બની તૈયાર થઈ ગયું છે। આપણું વટાણા બટેકાનું શાક બનીને સરસ તૈયાર થઈ ગયું છે। જો કેટલું સરસ બન્યું છે, લગ્ન પ્રસંગમાં હોય એવું જ બન્યું છે। હવે આપણે એને કોથમીરથી ગાર્નિશ કરી લઈશું। હવે આપણે આ વટાણા બટેટાનું શાક લઈ લઈશું।